આજે 11 છે. 11ના સૌ મિત્રોને દીપ્તિઝ રસોઈ ગુજરાતી તરફથી જય શ્રી કૃષ્ણ. રાજગરાનો શીરો પરફેક્ટ માપ સાથે આજે આપણે 11માં ફરાળમાં ખવાય એ રીતે રાજગરાનો શીરો બનાવશું. બહુ જ ઇઝી છે, બહુ જ જલ્દી બની જશે. 1 કપ મેં રાજગરાનો લોટ લીધો છે, એની સામે અડધો કપ ખાંડ અને ઘી બંને અડધો અડધો કપ લેવાના છે અને પાણી ડબલ એટલે કે 2 કપ લેવાનું છે. ચાલો શરૂ કરીએ. એક પેનમાં હું ઘી લઈ લઈશ. ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. એના પછી આપણે લોટ ઉમેરશું. શું તમને ખબર છે મિત્રો કે રાજગરો છે એ આપણા શરીરને તાકાત આપે છે, એટલે જ ફરાળમાં ખવાય છે. ખૂબ જ ઝડપથી બની જાય છે. આખી પ્રોસેસ કરતાં લગભગ 10 મિનિટ પણ પૂરી નથી થતી. હવે આપણે મીડિયમ ગેસ જ રાખવાનો છે. ઘી ગરમ થઈ ગયું છે એટલે મેં તેમાં રાજગરાનો લોટ ઉમેરી દીધો છે. બસ આ રીતે સતત હલાવતા રહી એને શેકવાનો છે. શેકાઈ જશે એટલે તમને ખબર પડી જ જશે, કારણ કે ફૂલી જશે થોડું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, નહીંતર જલ્દી બળી જશે અને પૂરો શેકાશે નહીં. જો તમને દેખાશે કે ફૂલતો જાય છે. લોટનો થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. પાણી આમાં જે ઉમેરવાનું છે એ તમે ગરમ પણ લઈ શકો. મારી પાસે થોડું વોર્મ વોટર છે એટલે મેં વધારે ગરમ નથી કર્યું. ગરમ પાણી ઉમેરવાથી એક ફાયદો એ છે કે એમાં ગુટલી નથી પડતી. મિત્રો, કોઈ પણ રેસીપી સરળ રીતે અને ખૂબ ઝડપથી કઈ રીતે બનાવી શકાય એ જ હું આ ચેનલ ઉપર દેખાડું છું. તો જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. સારા વિડીયો અને સારી માહિતી તમને મળતી રહેશે. જુઓ, અહીંયા મારે રાજગરાનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે. તો હવે એમાં 2 વાટકી એક્ઝેક્ટ જે કપથી માપ લીધું હોય મેં નાની વાટકીથી માપ લીધું છે. એટલે 1 વાટકી લોટ હતો એની સામે આપણે 2 વાટકી પાણી લેશું. પાણી સહેજ વોર્મ કરેલું હોવું જોઈએ તો સારું રહેશે. પાણી નાખતા જઈએ ત્યારે બીજા હાથે સતત હલાવતું રહેવું, એટલે નીચે ચોંટે નહીં અને ગુઠલીઓ ના પડે. પરફેક્ટ માપ સાથે કોઈ પણ વસ્તુ બનાવશો ને તો તમારી વસ્તુ ક્યારેય બગડશે જ નહીં. પહેલી વાર કરશો તો પણ એકદમ સરસ જ થશે. જુઓ, 2 જ મિનિટમાં આપણું પાણી બળી ગયું છે અને ધીમે ધીમે ચલાવતા આપણો શીરો થઈ જશે તૈયાર. સાવ પાણી બળી જાય એટલે આપણે એમાં ખાંડ નાખવાની છે. ખાંડની જગ્યાએ તમે ગોળ અથવા ખડી સાકરનો પણ ઉપયોગ કરી શકો છો, સેમ ક્વોન્ટિટીમાં. તમને વધારે કે ઓછું ગળ્યું જોતું હોય તો એ પ્રમાણે ખાંડ એડજસ્ટ કરી શકો. રાજગરાનો લોટ ઘી બહુ ના પીવે એટલે એક્ઝેક્ટ અડધું માપ રાખ્યું છે. છતાં પણ તમે જોશો છેલ્લે કે ઘી કેટલું બધું છે. બસ ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે હલાવવાનું છે અને તમને ખ્યાલ આવી જ જશે. ઘી ધીમે ધીમે છૂટું પડવા માંડશે. તમે જુઓ છો કે સાઈડમાંથી થોડું ઘી છૂટું પડવા માંડ્યું છે. આપણો શીરો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. હવે વધારેમાં વધારે હું અડધીથી 1 મિનિટ શીરોને ચલાવીશ. ટોટલ મને 5 થી 7 મિનિટ આ ક્વોન્ટિટીનો શીરો બનાવતા થઈ છે. તો મિત્રો, જોયું તમે કેટલી ઝડપથી આપણો રાજગરાનો શીરો રેડી થઈ ગયો. તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને પ્લીઝ લાઈક જરૂર કરજો. વિડીયો પૂરો જોવા માટે આપનો ધન્યવાદ. ચાલો, અહીંયા હું ગેસ બંધ કરી દઉં છું અને હવે એને એક બાઉલમાં મેં કાઢી લીધો છે. ઉપરથી તમને જે ગમે એ ડ્રાયફ્રૂટ નાખી શકાય. મેં અહીંયા કાજુ, 2 બદામ અને 3 પિસ્તા એની કતરણ કરીને હું ઉપરથી ભભરાવીશ. એલચી પણ નાખી શકાય. ઉપરથી સજાવવા માટે મેં 4 કિશમિશ મૂકી છે. તો ટેસ્ટમાં બેસ્ટ અને ખૂબ જ ઝડપથી બની જતો રાજગરાના શીરાની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવશો. અને તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ કે કોઈને પણ એમ લાગે કે જેની સાથે શેર કરી શકો એની સાથે શેર જરૂરથી કરશો. વિડીયો પૂરો જોવા માટે ધન્યવાદ. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.